મિત્રો અત્યારે સલામત સીટ તો મળી ગઈ છે અને બેસી ગયો છું એટલે ટ્રેન તો સીટ તો બધી ખાલી છે. તો કેમ છો મિત્રો, બધા મજામાં જશો? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજનો વ્લોગ ચાલુ થાય છે બાઇકમાં. તો મિત્રો ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને આપણે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. અત્યારે જાય છે રેલવે સ્ટેશન. A few moments later. તો હવે આપણે પૂગી ગયા છે રેલવે સ્ટેશને અને જેવું તિરંગો લહેરાઈ છે મસ્ત મજાનો. તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે અહીંયા. લોકલનો સફર છે આપણો, જનરલનો. જોજો છે સુધી વિડીયો. અત્યારે તો અહીંયા એન્જિન જોઈન થાય છે તો જોઈએ આપણે. સામે ડીઝલ એન્જિન પડ્યું છે, આ ઇલેક્ટ્રિક એન્જિન આવી રહ્યું છે. મિત્રો અત્યારે તમે નજારો ખાલી જોઈ લ્યો કેમ છે. આપણે મિત્રો શોખ હતો લોકો પાયલટ બનવાનો, અને વિચારીએ છીએ હવે પરીક્ષા દેવાની હોય છે. આની થોડીક અઘરી હોય છે. થોડું ઘણું ચેકિંગ કરી લીધું છે ને ડબ્બો જોઈન થઈ ગયો છે. હવે થોડી ઘણું ઉપર છે, આપણે જાય છે હવે. A few minutes later. મિત્રો અત્યારે સલામત સીટ તો મળી ગઈ છે અને બેસી ગયો છું એટલે ટ્રેન તો સીટ તો બધી ખાલી છે આમ બાજુ. ફાઇનલી ભાવનગરને બેસી છે આપણે. બાય બાય, નીકળી ગયા છે આપણે. તો મિત્રો હવે રાતના વાગી ગયા હતા 12, 12:30 જેવું, અને હવે નીંદર આવતી હતી એટલે ભાઈ ઉપર ચડી ગયો હતો સૂવા માટે. જોઈ લે ખાલી આવો કંઈક નજારો છે ભાઈ જનરલનો સફર આપણો. ત્યારે અમે જામનગરથી આગળ પૂરી ગયા છે. અત્યારે 6:30 વાગ્યા છે. મિત્રો ફાઇનલી દ્વારકા દેખાઈ ગયો છે. દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા છે, તમે પણ કરી લ્યો. હવે આપણે એન્ટર થઈ ગયા છે દ્વારકામાં. A few moments later. મિત્રો હવે ઉતરીને વારો આવી ગયો છે હાલવાનો, કેમ કે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ટ્રેન આવી હતી. મિત્રો અત્યારે ફાઇનલી દ્વારકા આવી ગયો છું અને ઘરે ફોન કર્યો છે એટલે લેવા આવે છે ઘરેથી. જોઈએ હવે આગળ જવું. રેલવે સ્ટેશન આવી ગયો છું, આવી ગયા છે રેલવે સ્ટેશન.